પ્રાચીન શ્રી વેકરિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી છે। સવારે વહેલી સવારથી જ અહીંયા ભક્તોની ભીડ હતી ને અત્યારે લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા ભક્તો દર્શન કરવા આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે, અહીંયા પોલીસની પણ સેવા અવિરતપણે ચાલુ છે અને અમે લાઈવ દ્રશ્ય તમને વાત કરીશું। અત્યારે નારાયણભાઈ છે આપણી સાથે, અહીંયાના પ્રમુખ। નારાયણભાઈ, કેટલા વાગ્યાથી દર્શન શરૂ થઈ ગયા છે દાદાના? દાદાના દર્શન સવારે 5:30 થી ચાલુ થઈ જાય છે। 5:30 વાગ્યાથી? જી। અને આજે કયા કયા કાર્યક્રમ છે આપણે ત્યાં? અત્યારે તો સવારના 6 વાગે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી યજ્ઞ હતો। યજ્ઞ બાદ આરતી થઈ, આરતી પછી હવે દર્શન ચાલુ છે। હવે વધારેમાં તો અહીં દર્શન કરી રહ્યા પછી મહાપ્રસાદનું પણ લાભ મળે છે। મહાપ્રસાદ 8:30 વાગે ચાલુ કરી થઈ ગયો છે અને રાતના 10 વાગ્યા સુધી ચાલશે। 10 વાગ્યા સુધી તેમજ મહાપ્રસાદ લીધા પછી શ્વાસની પણ અહીંયા વ્યવસ્થા રાખી છે। પછી અત્યારે સવારથી ડાયરો ચાલુ જ છે જે સાંજ સુધી રહેશે। નારાયણભાઈ, કઈ રીતે વ્યવસ્થા હોય છે? સ્વયંસેવકો અમે જોયા બહુ મોટી સંખ્યામાં છે। યુવાનો ઘણી સંખ્યામાં જોડાયા છે। યુવાનો વિના તો કામ ચાલે નહીં। યુવાનોની સંગઠનથી આ જોરદાર કાર્યક્રમ થઈ રહ્યો છે। જી જી। અહીંયા દર્શન કરવા માટે આપણા વલસાડના જાણીતા એવા સાયકેટ્રિસ્ટ વિરેનભાઈ સોલંકી આવ્યા છે। વિરેનભાઈ, કેવું લાગે છે હનુમાન જયંતિના દિવસે દાદાના દર્શન કરીને? હું અભિભૂત છું આજે અહીંયાનું વાતાવરણ જોઈને, અને ખાસ કરીને બહેનોમાં જે ભક્તિપૂર્વક ઉત્સાહ જોવા મળે છે, મારો આવો ઉત્સાહ મેં મારા જીવનમાં બહુ ઓછા વખતે જ્વલ્લે જોયો છે। અને આ ભક્તિમય વાતાવરણમાં મને ખૂબ આનંદ થાય છે। અને હું માનસિક રોગનો ડૉક્ટર છું। માનસિક શાંતિ માટે જે આધ્યાત્મની જરૂરિયાત છે એને આપણે બધાએ સમજવી જોઈએ। તો આ હનુમાન જયંતિના દિવસે આપણે પણ પ્રેરણા મેળવી અને જીવનમાં હનુમાનજીની જેમ પોતાના મન ઉપર વિજય મેળવી એવી હું આશા રાખું છું। થેન્ક યુ। ખૂબ ખૂબ આભાર વિરેનભાઈ। નારાયણભાઈ, કેટલા લોકો અંદાજિત દર્શનનો લાભ લેતા હોય છે દિવસ દરમિયાન? આજે પૂરા દિવસ દરમિયાન લગભગ 25 થી 30 હજાર માણસો દર્શનનો લાભ લેશે અને ભોજનનો પણ લાભ લેશે। વ્યવસ્થા બધી કઈ રીતે થઈ જાય છે મહાપ્રસાદની બધી? મહાપ્રસાદની વ્યવસ્થા ગામ લોકોની દાનથી જ થાય છે। એ લોકો ભંડારા પેટે દાન આપે છે અને દાનથી જ આ પૂરા મહાપ્રસાદ થાય છે। બાકીનો થોડો ઘણો ખર્ચ મંદિર પર। જી, આપણે હવે દાદાના દર્શન કરવા જઈશું। લાઈવ દર્શન અમે તમને બતાવીશું। અને અહીંયા જે લાઈન છે આપ જોઈ શકો છો। વહેલી સવારે નારાયણભાઈ જેમ કીધું, સવારે 5:30 વાગ્યાથી દાદાના દર્શન કરવા માટે અહીંયા ભક્તોની ભીડ ઉમટી પડી હતી। અને પ્રાચીન વેકરિયા હનુમાનજી મંદિર, એમનું જે મહત્વ છે ખૂબ જ અનેરું મહત્વ છે। ખૂબ જ અદ્ભુત દાદાની રંગોળી અહીંયા બનાવવામાં આવી છે। નારાયણભાઈ, રંગોળી કોણે બનાવી છે? આ રંગોળી છે ને અમારો દીપેશભાઈ કરીને છે, એનું વરસાદ ન્યૂઝમાં વચ્ચે ઇન્ટરવ્યુ આવ્યું, જીવનનું ઘડતર કરી શકે એમને દીપેશભાઈ બનાવ્યું છે। એમ પરિસ્થિતિમાં મૂંગો છે, બેરો પણ છે, કચોલીમાં અભ્યાસ કર્યો હતો, પણ રંગોળી એટલી સરસ બનાવે, આજે મોટા મોટા ફેક્ટરીવાળા પણ એમને રંગોળી માટે બોલાવે છે। ખૂબ જ સરસ અને અદ્ભુત દાદાની જે રંગોળી બનાવી છે। અને નારાયણભાઈ જે વાત કરી કે જે વ્યક્તિએ બનાવી છે, આજે ધન્ય છે એમને કે આ રંગોળી એમણે બનાવી છે। આટલું બધું પબ્લિક હોવા છતાં પણ અહીંયા કોઈ પણ જાતની અવ્યવસ્થા નથી। અને જે સ્વયંસેવકો છે ગામના, સૌ કોઈ અહીંયાથી કૂપન સિસ્ટમ છે, અહીંયા તેલના અભિષેકની કૂપન અહીંયાથી મળે છે। જે જણાવશો કેટલા લોકો, કેટલા દર્શનાર્થીઓ સવારથી આવી ગયા છે? એટલીસ્ટ હમણાં 400 થી 500 આવી ગયા છે। અમારે ગેસ પ્રમાણે 10,000 આવે તો લાગે છે આખા દિવસ દરમિયાન। અહીંયા જે ભીડ છે અને અમારા જે વિડીયોગ્રાફર ભાઈ છે એ સીધા અંદરથી આપણે દાદાના દર્શન કરાવશે। જે વડીલો કે આપણા જે શારીરિક રીતે અશક્ત લોકો છે, ઘરેથી દાદાના દર્શન કરવા નથી આવી શકતા, એમને અહીંયાથી દિશા ન્યૂઝના માધ્યમથી અમે લાઈવ દાદાના દર્શન કરાવીએ છીએ। દાદાના દર્શન કરી શકો છો। વેકરિયા હનુમાનજી આપણા સ્વયંભૂ છે અને ખૂબ જ સુંદર અહીંયા કેક પણ મૂકવામાં આવી છે દાદાની। લગભગ 15 કિલોની જેવી કેક છે।
ભક્તોની જે ભીડ છે અહીં આપ જોઈ શકો છો ને, સુંદર વ્યવસ્થા છે અને સૌ સ્વયંસેવકો બહેનો પણ છે. આ બાજુ બહેનો પણ સવારથી અહીંયા સેવા આપી રહી છે. બહેનો માટેની જે લાઈન છે એ બી આપ જોઈ શકો છો અને ગામની જે યુવતીઓ છે એ લોકો બી અહીંયા અવિરતપણે સેવા આપી રહી છે. ફરી એકવાર હું આપને દર્શન કરાવીશ કે જે કૂપન છે, કૂપન અહીંયા દાદા કૂપન મૂકી રહ્યા છે. જી દાદાએ અભિષેક થાય છે દાદાનો બીજી વાર. જય શ્રી રામ. મહાપ્રસાદ અહીંયા સૌ ભક્તો લઈ રહ્યા છે અને આપણે જોઈએ કે રૂરલ પીઆઈ આપણા ગડુ સાહેબ પણ અહીંયા છે અને સૌ સ્ટાફ સાથે દાદાનો પ્રસાદ લઈ રહ્યા છે અને આરપી દોડિયા સાહેબ પણ અહીંયા એમની સાથે છે. સૌ મહાપ્રસાદ લઈ રહ્યા છે અને વ્યવસ્થાપકો નરેશભાઈ પણ છે અહીંયા એમની સાથે જે કન્ટિન્યુ સેવામાં ઊભા છે. કેટલા વાગ્યાથી અહીંયા તમે ઊભા છો? 8 વાગ્યાથી. સવારે 8 વાગ્યાથી. અને અત્યાર સુધી કેટલા લોકો મહાપ્રસાદ લીધો છે? લગભગ 2000 આવી હશે. 2000 આવી ગયા અને એવી ગણતરી છે કે આખા દિવસ દરમિયાન 10,000 જેટલા ભાવિક 10,000 થી ઉપર થઈ હશે. આવશે. અને અહીંયા જે છે મહાપ્રસાદ તૈયાર થાય છે. દાદાનો જે પ્રસાદ છે અને વહેલી સવારે 5:30 વાગ્યાથી જે ભક્તો અહીંયા આવ્યા છે દર્શન માટે, લગભગ 8, 8:30 વાગ્યાથી મહાપ્રસાદ ચાલુ થઈ ગયો હતો અને સૌ ગામના યુવાનો, આજુબાજુના યુવાનો પણ અહીંયા જે સેવા આપી રહ્યા છે, અદ્ભુત એમની સેવા છે. સૌ ગામના વડીલો બી અહીંયા છે અને માં આશાપુરા ગ્રુપ વલસાડ અને કચ્છ ધણિયાણીમાં આશાપુરા ગ્રુપ એમના દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ છાશ વિતરણ અહીંયા કરવામાં આવી રહ્યું છે. સૌ અહીંયા આશાપુરા ગ્રુપના મિત્રો છે અહીંયા અને છાશ વિતરણ થઈ રહ્યું છે. જી શું કહેશો, કેટલા વર્ષથી અહીંયા છાશ વિતરણ આપ કરો છો? આપણે 2008 થી શરૂ કરી છે. જી. માં આશાપુરા ના સર્વે ભાવિ ભક્તો સાથે આજે આ વિતરણ અમને આ સેવા કરવાનો મોકો મળે છે. આપણે જી અંદાજે દિવસ દરમિયાન કેટલી તમે છાશ વિતરણ કરતા હશો? દિવસમાં લગભગ 30 થી 35,000 માણસ થઈ જાય છે. હા. અમારી લગભગ નેક્સ્ટ ટાઈમ ગયા વર્ષે 60 થી 65,000 લીટર જેટલું છાશનું વિતરણ કર્યું હતું અમે. જી શું કહેશો, આજે હનુમાન જયંતિનો પાવન દિવસે શું સંદેશો આપશો? હનુમાન જયંતિના દિવસે સંદેશો તો એ આપવાનું છે કે સર્વ મનોકામના બધાની પૂર્ણ કરે ને અમારા વેકરિયા દાદા અને માં આશાપુરા બધાની મનોકામના પૂરી કરે. જી શું કહેશો? જય આશાપુરા, જય વેકરિયા હનુમાન, બધાને સેવા કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ અમે. ખૂબ જ સરસ. અને ભાઈએ જેમ કીધું 2008 થી અવિરતપણે માં આશાપુરા જે ગ્રુપ છે વલસાડ એમના દ્વારા છાશનું વિતરણ કરવામાં આવે છે અને દિવસ દરમિયાન જેટલા બી લોકો આવે છે એ સૌ કોઈને છાશ અહીંયા આપવામાં આવે છે. લાઈવ દ્રશ્યો આપ અહીંયાથી જોઈ રહ્યા છો દિશા ન્યૂઝના માધ્યમથી. વેકરિયા, પ્રાચીન વેકરિયા હનુમાનજી મંદિરના લાઈવ દ્રશ્યો છે. ચાલુ કરવાના છે, પેલા લઈ લે. જી સૌ ભાઈઓ છે અહીંયા જે અવિરતપણે ભજનની સેવા આપી રહ્યા છે. એમને પૂછીશું દાદાના આજે જન્મોત્સવ નિમિત્તે પ્રાચીન વેકરિયા હનુમાનજી મંદિરે આપ આવ્યા છો, ખૂબ જ અનેરું મહત્વ છે, શું સંદેશો આપશો આજે? સંતવાણીનો ડાયરાનો પ્રોગ્રામ જેટલો ભવ્ય બને એટલો ભવ્ય કરવા પ્રયાસ કરીશું. જી શું નામ છે આપનું? મગનભાઈ નારાયણભાઈ ટંડેલે. જી મગનભાઈ, શું કહેશો આજના પવિત્ર દિવસે? આજનો દિવસ તો અમારા માટે એક અનેરો દિવસ છે જી. કે દાદાનો જન્મ ઉત્સવ છે અને આ લગભગ આ એક પવિત્ર ભૂમિ છે, સારી 300 વર્ષ જૂની પુરાણી ભૂમિ છે અને આ ભૂમિ ઉપર જે પર્યટન સ્થળ રૂપે જે અમે ઉપર આવ્યા છે, દાદાનો એટલો બધો મહિમા છે અને એટલો બધો આશીર્વાદ છે કે અત્યારે અમે 50,000 માણસો ભેગા કરી શક્યા છે. શરૂઆત અમે ફક્ત 1 કિલોથી કરેલી, 1 કિલો ચોખાથી અમે હનુમાન જયંતિની શરૂઆત કરેલી અમારા બાપ દાદાએ અને ત્યાર પછી અમે 2001 થી અમે એમનો કારોબાર સંભાળ્યો
અને ત્યારથી અત્યાર સુધીમાં અમે 1500 કિલો ચોખા સુધી ભંડારામાં પહોંચી 2001 પહેલા આપના સૌ વડલાઓ બાપ દાદાઓની વાત અને 2001 થી આજે 2024 થઈ ગયું 2026 થઈ ગયું તો એ ધીરે ધીરે 1 કિલો ચોખાથી લઈને 1500 કિલોનો ચોખા અને એમાં પણ સાથે સાથે લાપસી, ખમણ અને પૂરી અને સાથે મળીને 50,000 માણસોને એક ધારું અમે પીરસી રહ્યા છે. ત્યારે એમનો જે આશીર્વાદ છે એટલો બધો આશીર્વાદ છે કે એક જગ્યા ઉપર તો અમે એવી જગ્યા ઉપર આવીને ઊભા રહી ગયા કે હવે શું કરશું. એક બાજુ અરબી સમુદ્રના મહાકાય ટોટિંગ મોજાઓ વેકરિયાની પાછળની દિવાલને ડેમેજ કરે, રોજ આવે અહીંયા જનમેદની આખા ગામના કાર સેવકો આવે, ગુંચાઓ લાગે, દાદાને બચાવે. પણ એવું એક સમય એવો આવી ગયો કે બસ હવે અમે નહીં રહેવાના, નક્કી કરી નાખ્યું કે દાદાને અમે અહીંથી સ્થળાંતર કરીને કોસંબા લઈ જવાના. પણ અમને એવો વિચાર આવ્યો કે નહીં, દાદાને અહીંયા જ રહેવા દેવા જોઈએ. એટલે સુરતમાં જે રીતે દરિયોને પુરાણ કરીને આગળ લઈ ગયા જમીન, એ જ રીતે અમે ત્યાં મળ્યા. 5,000ની જિલેટીન બેગ આવે તો એ 5,000ની જિલેટીન એવી કેટલી બેગ, હજારો બેગો જોઈએ તો પૈસા લાવવા ક્યાંથી. પણ અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું અને અમે 16 લાખ રૂપિયા ભેગા કરેલા, એ જિલેટીન બેગો લાવેલા અને દાદાને અમે બચાવી શકેલા. અને ત્યાર પછી સમયાંતરે અહીંયા પ્રોટેક્શન વોલ મળી અને અત્યારે અમે સેફ થઈ ગયા છે. પણ અહીંયા જો ભૌગોલિક પરિસ્થિતિ તમારે જોવી હોય અને અરબી સમુદ્રનું આગળ આવવું, જમીન તરફ જો આગળ આવવું, એ સીન જો તમારે જોવું હોય તો વેકરિયાને તમે જોઈ શકો છો. કારણ કે વેકરિયા એની બાજુમાં ઔરંગા નદી પછી 2 કિલોમીટરનો રેટાળ પ્રદેશ, ત્યાં અમારા મછવારાઓ સૂકી મચ્છી સુકવતા અને ત્યાર પછી અરબી સમુદ્ર. તો એ 2 કિલોમીટરનો રેટાળ પ્રદેશ છે. એ રેટાળ પ્રદેશ સમુદ્રમાં ગરકાવ થઈ ગયો. અરબી સમુદ્ર અને ઔરંગાનું સીધું જોડાણ અને ત્યાર પછી તકલીફના વાદળો વેકરિયા ઉપર આવ્યા. પણ સરકારનો અમે એટલા બધા આભારી છે કે અમને પ્રોટેક્શન વોલ મળી અને અમે સેફ, અને આજે અમારું એક અયોધ્યા એટલે અમારું વેકરિયા ધામ બનીને આગળ વધી રહ્યું છે, એટલો આનંદ છે. જી, ખૂબ જ સરસ એમણે જે માહિતી આપી. અને આપણે જે નારાયણ કાકા છે એમને કહેશું. નારાયણ કાકા, જે સમગ્ર દીપલા સમાજ અને વેકરિયા પ્રાચીન જે આપણું સ્વયંભૂ વેકરિયા હનુમાનજી મંદિર છે, ખૂબ જ અનેરું મહત્વ છે. ત્યારે હનુમાન જયંતિના પાવન પર્વ પર વલસાડ અને વલસાડની આજુબાજુ જનતાને આપ શું સંદેશો આપશો? આગળની જનતાને અમે સંદેશોમાં તો શું આપી શકીએ. આપ સૌ અહીંયા ગરમીની સિઝનમાં પણ અહીં પધારીને દર્શન કરે છે. તેમજ ભંડારા માટે પણ આપ સૌના દાનથી જ અમે આ ભંડારો પણ ઉભા કર્યો છે. આ વિશાળ જે મંડપ પણ અમે 300 થી 400 ગાળાનો મંડપ રચીએ છીએ, એ પણ લોકોનો સહકારથી છે. યુવાનોનો પૂરેપૂરો સહકાર અમને મળતો રહ્યો છે. દરેક ફળિયાના અને ગામના એટલા હજારો સ્વયંસેવકો અહીં આખા દિન રાત મહેનત કરીને આ ઊભું કરે છે. જી નારાયણભાઈ, અમે બી જોયું કે નાના બાળકોથી લઈને યુવાનો, તમે જે કીધું યુવાનોને આજે મહત્વની વાત છે. એક ગામનું જે યુવાન છે આજે અહીંયા સેવા આપી રહ્યું છે. અન્ય યુવાનોને શું સંદેશો આપશો? યુવાનોનો સંદેશો એટલો જ આપીએ કે હવે સંગઠનથી રહે અને આ કાર્યને આપણે આગળ ધપાવતા રહીએ, એવો જ સંદેશો. જી, ખૂબ જ સરસ નારાયણભાઈ વાત કરી પ્રમુખશ્રી. અને દાદાની વાત કરું તો સ્વયંભૂ પ્રાચીન વેકરિયા હનુમાનજી મંદિર છે. દાદાના ધામમાં જે કોઈ પણ આવે છે એમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. અને આ જે તમે જોઈ શકો છો કે વિશાળ જનમેદની જે છે, અહીંયા સૌ ભાવિક ભક્તો આવ્યા છે. અને એક બાજુ છાશનું વિતરણ, એક બાજુ મહાપ્રસાદ ભંડારો અને 10 થી 15,000 સુધીના લોકો અહીંયા લાભ લેશે. ત્યારે જો અહીંયાથી દિશા ન્યૂઝના માધ્યમથી આપ સૌ કોઈ અમને જોઈ રહ્યા છો અને હજી સુધી વેકરિયા તમે આવ્યા નથી, તો ચોક્કસપણે વેકરિયા આવો અને દાદાના દર્શન કરો. અને જે વડીલો અને જે માતાઓ અહીંયાથી માતા પિતાઓ ઘરેથી નીકળી નથી શકતા, શારીરિક અશક્ત છે, એમને દિશા ન્યૂઝના માધ્યમ દ્વારા અમે લાઈવ દર્શન કર્યા છે. અહીંયા શું વ્યવસ્થા છે એના માટે? જે અમારી માતાઓ કે વયોવૃદ્ધ માતાઓ આવી ન શકતા હોય એના માટે અમે ટેમ્પોની સગવડ આ વર્ષે રાખેલી છે. 5 ટેમ્પો છે. જે 5 ટેમ્પો અત્યારે તો નવો બ્રિજ બની રહ્યો છે એટલે જ્યાં તકલીફ છે, પણ કસ્ટમ આગળ ઉતારે છે અને પાછા લીલાપોરથી બીજી ટેમ્પો એને ભરીને અહીંયા મૂકીએ છીએ. એ સાંજના 8 વાગ્યા સુધી રહેશે. ખૂબ જ સુંદર વ્યવસ્થા છે અને રાતના 8 વાગ્યા સુધી આ સેવા રહેશે. તો જે કોઈ હજી આ દર્શનનો લાભ લીધો નથી, ચોક્કસથી અહીંયા આવો અને વેકરિયા હનુમાનજી મંદિરે દાદાના દર્શનનો લાભ લો. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.